આ વર્ષે જે સી વસ્તી અંદાજ છે આપણે મે 2025 થવાનો છે અને 10 થી 13 મહિનો છે અને એનો બધું જે આયોજન છે અત્યારે થઈ ગયું છે। અત્યારે જે આપણે ગણતરીકાર કહીએ છીએ એની ટ્રેનિંગ હાલી રહી છે क्योंकि બધા જે સેમ્પલિંગ યુનિટ છે અમે ગણતરીકાર હશે બધા ગણતરીકારને ટ્રેનિંગ આપવામાં આવી રહેલ છે અને પછી જેટલા બધા વોલેન્ટિયર છે યા જે પણ લોકોનો આનો પાર્ટિસિપેશન થવાનો છે જેવું કે ઝોનલ સબ ઝોનલ રિજનલ બધા જે ઓબ્ઝર્વર્સ છે બધાનો ટ્રેનિંગ થશે અને આનો બહુ સરસ રીતેનું આયોજન છે। આખો 35,000 સ્ક્વેર કિલોમીટરનો જો આપણે સૌરાષ્ટ્રના જે સી જે વિચરે છે એ આખા એરિયાનો અમે સેમ્પલિંગ યુનિટ કરીને અમે આખે અમે ગણતરીકારની પોસ્ટિંગ પણ થઈ રહી છે અને આની જ ટ્રેનિંગ થાય છે અને એ જો સી વસ્તી અંદાજને કહીએ આપણે તો લાસ્ટ છેલ્લી 2020 થઈ હતી કે પૂર્ણમાં કોવિડને કારણે બધા જે વોલેન્ટિયર્સ છે આને બધા પાર્ટિસિપેટ ના કરી શક્યા પણ હવે આ વર્ષે અમે બધાને પાર્ટિસિપેટ કરાવીએ છીએ। બહુ સારી રીતનું એક આયોજન થઈ રહ્યું છે અને બહુ ખુશીની વાત છે આખે સૌરાષ્ટ્રમાં આપણે જેટલો જે ગુજરાત રાજ્યમાં કન્ઝર્વેશનની કામગીરી કરી રહ્યા છે અને આખી દુનિયાની પણ આને ઉપર નજર હોય કે છેલ્લા 5 વર્ષમાં શું ગ્રોથ થયો કેવી રીતનો થઈ રહ્યો છે અને એ આપણો એક કન્ઝર્વેશનનો સક્સેસ પણ દેખાય છે કે કેવી આપણે એટલી 5 વર્ષમાં જે કામગીરી થઈ છે અમે કેટલો સક્સેસ રેટ આગળ થયો છે। તો એવી રીતેનો આખો સી વસ્તી જે આપણે કરી રહ્યા છીએ અમે બધું જ આયોજન છે અને બહુ સરસ રીતે છે આપણે બધાનું પણ અમે બહુ સારા કોપરેશન્સ છે। 2020 में आपने જ્યારે કરી હતી એ 674 સીનો હતા અને એ આપણે બધાને રિપોર્ટ વગેરે ખબર છે ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે સાયન્ટિફિક ડોક્યુમેન્ટેડ પણ છે। અત્યારે જે આપણે કહીએ કે જે અંદાજની એ મઈ ખબર પડશે જ્યારે રિપોર્ટ બહાર આવશે તો આપણે બધાને સાથે શેર પણ કરવામાં આવશે તો ત્યારે જ ખબર પડશે કે કેટલા છે એટલા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ કે કેટલા આવશે બધો તૈયારી આને માટે ચાલે છે। સ્ટાફ ટોટલ જે આપણે કહીએ કે ગણતરીકારથી લઈને ઉપર સુધીના બધાનો જે હ્યુમન રિસોર્સ અમે આ ગણતરીમાં થવાનો છે એ 3000 જેવા છે જેમાં આપણે ગણતરીકાર આવી ગયા સબ ઝોનલ આવી ગયા રિજનલ આવી ગયા ઓબ્ઝર્વર્સ આવી ગયા બાકી સપોર્ટિંગ સ્ટાફ છે જે એસિસ્ટન્ટ ઇનોવેટર્સ છે વોલેન્ટિયર છે એ બધા જ સ્ટાફ જે તમામ પ્રકારના જે હ્યુમન રિસોર્સ લાગવાના છે લગભગ 3000 જેવા जो ह्यूमन रिसोर्स है एનું પાર્ટિસિપેશન કેવી રીતે કરતા હોય છે વસ્તી ગણતરીની આપણે વાત કરીએ કે બ્લોક કાઉન્ટ કહીએ ડાયરેક્ટ બીટ વેરિફિકેશન છે એમાં આખા એરિયાને અમે સેમ્પલિંગ યુનિટમાં ડિવાઈડ કરીએ અને સેમ્પલિંગ યુનિટ પ્રમાણે આના ઉપરમાં હોય અને આનો એરિયો ફિક્સ હોય કે કેટલા એરિયામાં કેટલા માણસ કામ કરી શકે જેવું કે અમે કીધું કે 10 સ્ક્વેર કિલોમીટર છે તો અમે 4 લોકો છે તો એ સર્વે કરી શકે। હવે સર્વે છે એ એવી રીતે થશે કે ઓલ આવી ગઈ ક્યાંથી પૌડા બોલતા હોય કે બીજા પ્રાણી બોલતા હોય આના સગડ જોવાના છે અને પછી જે કોઈ પણ માણસ બહારના વિસ્તારમાં કહેવું કે અમે ત્યાં જોયું તો તે એરિયાને પણ સર્વે કરવાનો છે અને સાથે હુક કરતા હોય કેમ કે 24 કલાકનો શેડ્યુલ છે પહેલો અને પછી 24 કલાક બ્રેક અને પછી ફરીથી 24 કલાકનો શેડ્યુલ થાય। પાણીના પોઈન્ટ હોય કૃત્રિમ હોય કે જે નેચરલ જે આર્ટિફિશિયલ અમે કરીએ છીએ એ બધા જ પોઈન્ટનો એક આખો જો એરિયા છે આને સેમ્પલિંગ કરવાનો છે અને આમાંથી બધા સર્વે કરીને આખી જે ડેટા આવશે અને પછી ફોર્મ ભરવામાં આવશે। ફોર્મમાં પહેલા બધો જે ગ્રુપ હશે આની આખી ડિટેલ આવશે અને પછી આની લોકેશન્સ બધી જ ફોટોગ્રાફની સાથે સારી વિગત આવશે। વિગત કર્યા પછી દરેક જે પ્રાણી જોયો છે આનો દરેકનો ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફિકેશન ફોર્મ હશે એ ફોર્મની અંદર બધી વિગત છે કે જોયો તમે તો આમાં કાન કેવા હતા આ કાન पे શું હતો કેસવાળી છે તો નર છે તો કેસવાળી કેવી હતી ટેલ જોઈ બોડી पे કોઈ માર્ક્સ જોયો બધી જ પ્રકારનો ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફિકેશન જેનો ઓળખ થઈ ગયો છે એ બધો જ ડિટેલ આમાં છે। વર્ણ ઓળખાયેલા છે તો એ આમાં છે બચ્ચા હશે તો બચ્ચામાં નોંધવામાં આવશે અને જે પુખ્ત છે તો પુખ્તમાં નોંધવામાં આવશે અને પછી બધો ડેટા કમ્પાઇલ થશે। કમ્પાઇલ થઈને અને પછી સબ ઝોન ઝોન રિજન અને આને પછી ડેટાને ભેગા કરીને જોવામાં આવશે કે કોઈ ડુપ્લિકેશન તો નથી થયો ક્યાંથી ક્યાં અને આને પછી આપણે જીએસ મોડેલમાં નાખીએ અને અમે ડેટાને કમ્પેર કરીએ જીપીએસ લોકેશન તો આપણે ખબર પડી જાય કે એ તે જ ગ્રુપ છે અને ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફિકેશન ફોર્મથી પણ ખબર પડી જાય કે તે જ ગ્રુપ છે। આ વખતે નવી ટેકનોલોજીની વાત છે તો આપણે બધા જ પહેલા એવું કરીએ કે કોઈ શાહી એનિમલ છે કે કેવો પ્રકારનો મુવમેન્ટ તો કેમેરા ટ્રેપ લીધા છે એ પણ મોશન સેન્સર બેઝડ છે સોલર ચાર્જ કેમેરા ટ્રેપ છે બધા બાર બેટરી પણ ચેન્જ નહીં કરવો પડે એનો ઉપયોગ જોઈએ અને સાથે રેડિયો કોલર જે કરેલા છે એનો રેડિયો કોલરથી પણ ખબર પડી જાય મુવમેન્ટ કેવું છે એનો ઉપયોગ છે। જીઆઈએસ નો આખો સિસ્ટમ છે ડેટા એનાલિસિસ બધો લેન્ડ યુઝ લેન્ડ કવરથી પણ થશે તો એ જે ડેટા છે લેન્ડ યુઝ લેન્ડ કવરના જીઆઈએસ નો છે એ પણ ટેકનોલોજીનો ઉપયોગ છે અને સાથે સાથે ડિજિટલ કેમેરા છે કેમેરા પણ ઘણા બધા એડવાન્સ થઈ ગયા છે ડિજિટલ કેમેરામાં ફોટોનો સાથે બધી જ વિગત આવશે અને જીપીએસ સ્ટામ્પ વગેરે તો એ બધી જ ટેકનોલોજીનો ઉપયોગ થાય જ છે।